જલ્દી નિર્ણય આપી દો. ત્યારે વિશ્વામિત્રએ કહ્યું, રાજવી, કારણ વગર કોઈ કોઈની પાસે જતું નથી. હું એક કારણ લઈને આવ્યો છું. શું? અસુર સમૂહ સતાવગી મોગી, असुर समूह सतावहि मोहि, मैं याचन आए वो नृप तोहि, मैं याचन आए नृप तोहि, अनुज समेत देव रघुनाथा, अनुज समेत देहु रघुनाथा, निशिचर बध में हो सनाथा, निशिचर बध में होब सनाथा, निशिचर बध में हो सनाथा. निशिचर बध में होब सनाथा. મને રાક્ષસો સતાવે છે સમ્રાટ. હું તમારી પાસે માંગવા આવ્યો છું. જ્યાં અવધપતિએ વિશ્વામિત્રએ માંગવાનું કહ્યું ત્યાં રાજવીર નીચું જોઈ ગયા, કારણ કે અવધપતિ માટે શરમજનક વાક્ય હતું. વિશ્વામિત્ર એમ કહેવા માંગતા હતા કે તમારા જેવા સમ્રાટનું શાસન હોય, તમે ક્યારેય અયોધ્યાની બહાર ન નીકળો, અમારા ઋષિઓની ખબર ન પૂછો, અમારા યજ્ઞ અધૂરા રહે, અને આજ અમારે સ્વાધ્યાય અને યજ્ઞ છોડી તમારી પાસે આવવું પડે. યાચના કરવા આવ્યો છું. અને રાજવી તમારી સંપત્તિ લેવા નથી આવ્યો, તમારા શસ્ત્રો લેવા નથી આવ્યો. શસ્ત્રો મારી પાસે ઘણા છે, પણ હું છોડી ચૂક્યો છું. સંપત્તિની મને જરૂર નથી, સિદ્ધિ છે મારી પાસે, પણ મારે જરૂર પડી છે તમારા યુવાન પુત્રોની. અનુજ સમેત દે રઘુનાથા, अनुज समेत देहु रघुनाथा, निशिचर बध में होव सनाथा, निशिचर बध में होब सनाथा. તમે નથી કરી શકાય એ તમારા પુત્રો કરી શકશે. માટે અનુજ સાથે રામ મને સોંપી દો. આ દેશનો સંત સંપત્તિ નથી માંગતો, સંતતિ માંગે છે. યજ્ઞો માટે, આશ્રમોની સુરક્ષા માટે, ભારતીય અસ્મિતાના સંરક્ષણ માટે દશરથજીની પાસે વિશ્વામિત્રએ માંગ્યું, તમારા પુત્રો આપો. અને નહીતર વિશ્વામિત્રજીને ખબર નહોતી કે દશરથજી રણ મેદાનમાં ખૂબ જ કુશળ વ્યક્તિ છે. ઇન્દ્ર પણ મુશ્કેલીમાં મુકાતો ત્યારે દશરથજીને બોલાવતો કે મને મદદ કરો. તો દશરથજીની માંગણી કરી હોત રાક્ષસોને મારવા માટે, પણ નહીં. આ દેશમાં પહેલેથી જ યુવાનીની માંગણી થઈ છે. મારે તમારું ઘડપણ નથી જોઈતું, તમારી યુવાની, તમારા પુત્રો જે યુવાન છે એ મને સુપ્રત કરો. એ ક્રાંતિ કરી શકશે, એટલા માટે પુત્રની યુવાનીની માંગણી કરી છે. એ બાળકો મને આપો. અને મહારાજ કાયર ન બનશો, અજ્ઞાનતા છોડજો. આ બાળકો તમે મને સોંપશો તો જગતમાં તમને ધર્મ અને યશ મળશે, એનું કલ્યાણ થશે, અમારું કાર્ય થશે, રઘુકુળ ઉજાગર થશે. તમારો રામ મને આપો. જે આ શબ્દો સાંભળ્યા મહારાજની આંખમાં અશ્રુ આવી ગયા. કલ્પનાતીત માંગણી. કોઈ દિવસ ધાર્યું નહોતું કે કોઈ મહાત્મા મારા રામની માંગણી કરે. રડી પડ્યા મહારાજ, ના પાડી દીધી, અવિવેક કર્યો. નહીં પ્રભુ, રામ નહીં આપું. આપ સુનિए. चौथे पन पाए वो सुत चारी, विप्र बचन नहीं कहे विचारी, મને ચોથી અવસ્થામાં 4 પુત્રો મળ્યા છે. હે ભૂદેવ, તમે વિચાર કરીને નથી બોલતા. તમારે આવું નહીં માંગવું જોઈએ. હું રામ ના આપી શકું. ક્યાં એ કઠોર રાક્ષસો, ક્યાં ફૂલ જેવા કોમળ મારા બાળકો, એની સાથે આનો સંઘર્ષ નહીં. બાપજી ક્ષમા કરે, રામ નહીં આપી શકું. મારો પ્રાણ માંગો, મારી ભૂમિ માંગો, મારો ખજાનો માંગો, પણ રામ નહીં આપું. ક્यों? सब सुत प्रिय मोहि प्राण की नाई, सब सुत प्रिय मोहि प्राण की नाई, सब सुत प्रिय मोहि प्राण की नाई, राम देत नहीं बन गोसाई, राम देत नहीं बन गोसाई, राम देत नहीं बन गोसाई. राम देत नहीं बन गोसाई. ચારે બાળકો મને પ્રાણાધિક પ્રિય છે મહારાજ, પણ એમાં રામ તો હું આપી જ ન શકું.
આપની માંગણી અયોગ્ય છે, અવિવેક કર્યો છે, ના પાડી દીધી છે. વિશ્વામિત્ર મહારાજ જોઈ રહ્યા છે. વશિષ્ઠજી ઊભા થયા. રઘુકુલ ગુરુ અવધપતિ, હા બાપજી, રડો નહીં. હું આપને કહું છું, રામ લક્ષ્મણ સોંપી દો. કારણ એને માંગવાનો અધિકાર છે. બાપજી, હા, આ બાળકો તમારા નથી, આ તો યજ્ઞની પ્રસાદી છે. યજ્ઞ દ્વારા તમને મળ્યા છે, તો યજ્ઞની પ્રસાદી યજ્ઞની રક્ષા માટે મોકલવી એ તમારો ધર્મ છે. વળી ઋષિના આશીર્વાદનું આ પરિણામ હોવાથી એક ઈશારો એ પણ કર્યો છે કે ઋષિના આશીર્વાદથી બાળકો મળ્યા હોય તો ઋષિના આશ્રમની રક્ષા માટે ચારે ચાર ક્યાં માંગે છે? ચારમાંથી બે આપવા એ તમારો ધર્મ છે. આપી દો. અને જ્યાં ગુરુ બોલ્યા પછી દશરથજી એક શબ્દ ન બોલી શક્યા. આ આપણા દેશની ગુરુ પરંપરા. ગુરુ બોલ્યા પછી કંઈ ન બોલાય. બસ ગુરુના ઉપર દબાણ ન થાય. ગુરુનો નિર્ણય એ મારા જીવનનો નિર્ણય. આટલી શરણાગતિ હોય તો જ ગુરુ ભક્તિ ફળે છે. આંખમાં અશ્રુ હતા, ઇનકાર કર્યો હતો, પણ જ્યાં ગુરુએ કહ્યું વાત પૂરી થઈ ગઈ, હાથ છોડી દીધા. બંને ભાઈઓને સોંપ્યા છે. વિશ્વામિત્રજીને કહ્યું છે, પિતાજીને પણ કહ્યું છે, અમે રાજભવનમાં અમારી માતાઓને મળીને પછી જઈએ, આશીર્વાદ લઈ આવી. બંને ભાઈઓ રાજભવનમાં. કઈ સુમિત્રા, કૌશલ્યા, અંબા ભેટે છે, વાત કરી છે, અમે જઈએ છીએ ઋષિ કાર્ય કરવા માટે. કઈ અને સુમિત્રા રડી પડ્યા છે. પહેલી વાર રામ લક્ષ્મણ અયોધ્યા છોડે છે અને એ પણ યુદ્ધ કરવા જાય. એમાં શું પરિણામ આવશે શું ખબર. એટલે માતાઓને દુઃખ થયું છે. કઈ અને સુમિત્રા દુઃખી થયા છે, પણ કૌશલ્યા આજ રડતા નથી. એ આજ બહુ પ્રસન્ન છે. નવાઈ લાગે. કૌશલ્યાજી ખુશ છે આજ. કારણ કૌશલ્યામાંને પેલા વૃદ્ધ બ્રાહ્મણના જોશ યાદ આવ્યા કે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું હતું તમારા પુત્રો કુમાર થશે, પછી એક મહાત્મા આવશે અને પછી રાજકુમારને લઈ જશે, પછી તમારો દીકરો એક મહાન કન્યાને પરણીને આવશે. એટલે કૌશલ્યાને બધું યાદ આવ્યું કે મારો રાઘવ જઈ રહ્યો છે, પરણીને આવવાનો છે. એટલે માં બહુ ખુશ છે કે ભલે જાય. કોઈ પણ માને છોકરો જલ્દી પરણે એવી બહુ ઈચ્છા હોય. પછી તો બૂમો પાડતા હોય બધા, પણ પહેલા બહુ ઉતાવળ કરે, જલ્દી છોકરો પરણે. પછી તો બધા ફરિયાદો કરતા. કૃષ્ણ અવતારમાં કથા છે કે નંદ બાબા કંઈક ઉત્સવ હતો યમુનાને કિનારે. પછી કૃષ્ણને ઘરે મોકલવો હતો તો રાધાજી ત્યાં હતા. રાધાજી કૃષ્ણ કરતા ઉંમરમાં મોટા છે. ગર્ગાચાર્યજીનો મત છે. રામા અવતારમાં રામજી મોટા, શ્રી સીતાજી નાના. કૃષ્ણ અવતારમાં કૃષ્ણ નાના, રાધાજી મોટા છે. હિસાબ પૂરો કર્યો છે. તો નંદજીએ કહ્યું રાધા બેટી, હા બહુ સુંદર છોકરી છે રાધા. કહ્યું ગોપાલને લેતી જાના હાથ પકડીને ઘરે મૂકતી જાને. કહ્યું ગોપાલનો હાથ પકડીને રાધાજી ગયા यशोदा ने घरे गोपाल लो माँ गोपाल मुझे बाबा जी ने कहा था मैं चली। पहली बार यशोदा ये राधा ने जोई। यशोदा जी बहु राजी थे बेटा बहुत सुंदर छोकरी हृदय में बहु भाव जाग्या बेसाड़ी प्यार कर्यो कई मिठाई आपी अने कया करे तू अवारनवार अमारे घरे आवती होय तो बेटी बोले माँ समय ना मळे बोले तारे अवारनवार अमारे बहु हृदय में वसी गई छोकरी। राधा गया समय पूरो थता नंद बाबा घरे आया छे। यशोदाजीए बात शुरू करी तमे जे छोकरीने मोकली हती ने गोपालने मूकवा माटे छोकरी केटली सुंदर छे मने तो एम लागे व्रजमां आवी कोई छोकरी नथी अति आटली नानी उंमरमां एनामां केटला सद्गुण केटला संस्कार एनुं बोलवुं एनुं चालवुं केटली मर्यादा हाँ छोकरी बहु सुंदर छे। तमारी इच्छा होय तो आपणे वात शरू करीए तो कोनी बोले अपना गोपाल माटे। अरे गोपाल हजी कई मोटो थई गयो आनी सगाईनी वात करे। नंदजी पूछ्યું हाँ जल्दी सगाई थई जाए जल्दी छोकरो परणे। अरे पण तू हजी आ नानो एवो आना लगननी अने सगाईनी वात करे। मोटो थवा दे छोकरो मोटो थाय समजणो थाय पछी ये नक्की करे एने गमे पछी आपणे नक्की कराय आपणे आपणी रीते नक्की करीए बराबर नहीं। बोले नहीं मारी इच्छा है पण एटली बधी उतावळ करवानी छे। नंदजी ना पाड़े यशोदाजी आग्रह करे पण छोकराने पूछवुं जोईए तो बोले पूछी लईए। कृष्ण ने बोलायो ई समझी गयो कंईक मारू चाले छे
ગોપાલ, તારી માતા બહુ ઉતાવળ કરે, રાધા તને મૂકવા આવી હતી, એ છોકરી તને કેમ લાગે? સરસ છે, મંજૂરી. સુરદાસજીએ પદ લખ્યું છે આના માટે, મોહે ऐसी ઢોટનિયા ભાવે મૈયા મોરી, મોહે ऐसी ઢોટનિયા. મને બસ આવી જ છોકરી ગમે, આવી મંજૂરી આપી દીધી એમને. નંદજીએ કહ્યું તું ભી કમાલ છે. એક બે દિવસ ગયા છે. એક દિવસ યશોદાજી રાધાને ઘરે ગયા છે. રાધાની માએ સ્વાગત કર્યું. આ તો નંદરાણી પધાર્યા છે. હા, વ્રજ કેટલો આદર આપે છે નંદરાણી. સ્વાગત કર્યું, બેસાડ્યા. આજ અમારે ગરીબને ઘરે તમે. બોલે આમ તો અહીંથી નીકળવાનું થયું, મને એમ થયું કે મળતી જાઉં. થોડા દિવસ પહેલા રાધા ઘરે આવેલી, છોકરી બહુ સુંદર છે. આટલી નાની ઉંમરમાં છોકરીના સંસ્કારો, શીલ, હું તો બહુ રાજી થઈ. તમારી દીકરી કેટલી ડાય છે. રાધાની માતાએ કહ્યું એ તો ભગવાનની કૃપા અને તમારા બધા વડીલોનો આશીર્વાદ છે. પણ નહીં, છોકરી બહુ સુંદર છે, ડાય છે, ભગવાનની દયા. આમ ધીમે ધીમે શરૂઆત કરાય ને. 15-20 મિનિટ વાત કર્યા પછી કીધું અમારો ગોપાલ કેમ લાગે છે? કોની વાત કરો છો? તમારા કૃષ્ણની? હા, માફ કરજો માતાજી, અપમાન થતું હોય તો, અવિવેક થાય તો. ઈ ચોરને દીકરી આપવાની વાત કરો છો? અમે તો શું આખા વ્રજમાં તમારા દીકરાને કોઈ દીકરી આપશે નહીં. આ તો મોટાનું સંતાન એટલે કોઈ બોલી શકતું નથી. આખા ગામને હેરાન પરેશાન કરી મૂક્યું છે. લૂંટવા સિવાય બીજો ધંધો નહીં. હાથે કરીને દીકરીને કોઈ ખાડામાં નાખે, શક્ય નથી. માફ કરજો, તમે અહીંથી જાઓ. ભયંકર અપમાન યશોદાનું કર્યું. તમારો દીકરો ચોર છે. યશોદાજીને બહુ લાગી આવ્યું. આવ્યા ઘરે, બધો ગુસ્સો કૃષ્ણ ઉપર. તે અમારું નામ બગાડ્યું છે. ઘરમાં આટલું બધું પડ્યું છે તો એ ખાતો નથી ને બસ લૂંટવાનું જ. ઘણા માણસોને ટેવ હોય બજારનું જ ભાવે, ઘરનું ન ભાવે. હકીકત છે ને. ઘરમાં સરસમાં સરસ ગાંઠિયા બનાવ્યા હોય તો એ ન ભાવે, બજારના જ ભાવે. કારણ કે બજારમાં જે મસાલા પડે ને એ ઘરમાં ન પડે. એમાં પરસેવો આવતો જાય, નાકે, એ બધું બજારમાં એ બધા મસાલા આવે. ઘરના પહેલામાં તો એ મસાલા હોય નહીં. ઘરનું ભાવતું નથી. આખા ગામમાં અમારું નામ બગાડ્યું. ચોર ચોર આખું ગામ કરે. કૃષ્ણ મનમાં હશે કે હું ચોર અને તમે બંને જણ. કારણ કે નિયમ એવો છે, ચોરી કરે એ તો ચોર ગણાય, પણ ચોરીનો માલ સાચવે એ પણ ગુનેગાર ગણાય. એટલે હું કઈ તમારો નથી, મને તો મથુરામાંથી ઉપાડીને અહીંયા મૂક્યો છે, એટલે ચોરીનો માલ તમે સાચવ્યો છે. તુમ ભી ચોર હો. मन में मुस्कुरा रहे. कृष्ण चरित्र बड़ा प्यारा है, बड़ा मधुर है. માટલા ફોડતા, ગોરસ ઢોળતા. गुणवंत शाहे बहुत सरस लख्યું છે. गुणवंत शाह ने लिखा कि कृष्ण सामान्य હતા કે ગોપીઓ માટલામાં ગોરસ લઈને મથુરા વેચવા જાય અને એને પથ્થર મારીને ફોડી નાખે. પણ નહીં, કૃષ્ણનું આ ક્રાંતિકારી પગલું હતું કે મારા ગામડાનું ગોરસ શહેરમાં વેચાઈ ન જવું જોઈએ એટલે માટલા ફોડી નાખતા હતા. મારા ગામડાનું જે નીવર, મારા ગામડાનું જે હીર, મારા ગામડાનું ગોરસ શહેરમાં લીલામ ન થઈ જાય. ગામડાની વસ્તુ આજે દશા તમે જુઓ, ગામડામાં છાશ નથી મળતી. હકીકત છે ને, બધું વેચાઈ જાય છે. એટલે કૃષ્ણએ માટલા ફોડેલા કે મારું ગામડાનું બધું ગામડામાં રહેવું જોઈએ, એમાંથી બચે તો બીજે જાય. હા, કૃષ્ણની લીલા બડી અદભુત છે. કૃષ્ણએ તો એનું નામ જ પછી તો નટવર પડેલું. ચોરી એક આખી તમે કથા સાંભળી છે. કૃષ્ણએ તો આખું ચોર મંડળ ઊભું કરેલું. જેમ સહકારી મંડળી હોય એમ લગભગ મળતું આવે. अनुभव है ना, ये सब अनुभव है. અને એનો પ્રેસિડેન્ટ કૃષ્ણ હતો. આ ચોર મંડળીનો પ્રમુખે હતો. મંત્રી ને ઉપપ્રમુખ ને એવું કઈ નહીં, બધો અધિકાર આના પાસે. આખી ઘણા છોકરાઓ, ગોકુળના એક એક ઘરના છોકરાઓ બધા સદસ્ય. જેને ઘરે લૂંટવા જાય ને એનો છોકરો જ પાછો આમાં સભ્ય હોય, એવું હતું. એક દિવસ કૃષ્ણને બધા છોકરાએ કહ્યું તું આ ચોરીનું બધું કહે પણ ક્યારેક પકડાઈ જઈ. બોલે ન પકડાઈ ગયા. પ્રમુખ કોણ છે? ન હાથમાં આવીએ તો હું તમને એક મંત્ર બતાવું.
ચોરી કરવા જઈએ ત્યારે આ મંત્ર બોલવાનો, એટલે કોઈ પકડી ન શકે. પછી કૃષ્ણએ આ મંત્ર બતાવ્યો. આવું મેં સાંભળ્યું છે મહાત્માઓ પાસેથી, એટલે કહું ચોરીનો મંત્ર છે, શીખવો હોય તો. પણ આ દ્વાપરમાં વપરાય, કળિયુગમાં ન વપરાય. એક મંત્ર હતો, ચોરી કરવા જઈએ ત્યારે બોલવાનું કફલ્લમ 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 કફલમ. આનો અર્થ એમ થાય ચોરીનું ફળ ખરાબ છે. કફલમ કફલમ. પછી આ મંત્ર બતાવ્યો, આખી ટોળી નીકળે જ્યારે ચોરી કરવાની, ત્યારે કફલમ કફલમ કફલમ. ગોપીઓ ફરિયાદ કરી યશોદાને, તમારા છોકરાએ અમારું ઘર, હવે એને તમે. યશોદાજી કહે પણ તમને લોકોને ટેવ પડી ગઈ, અમારા ઘરે આટલી ગાયો, આટલું ગોરસ, આટલું માખણ, છોકરો શું કામ લૂંટવા આવે? તમને એક આદત પડી ગઈ છે કૃષ્ણ તરફ પૂર્વગ્રહ, સાબિત કરો. એક ગોપીનો મગજ ગયો કે જોઈ લઉં છું, એક વખત બતાવી દઉં છોકરાનો હાથ પકડીને કે આ તમારો ગોપાલ. કૃષ્ણએ સમજ્યું કે આને મને પકડવો છે, એટલે કીધું આજે એનું જ ઘર રાખીએ. એનો છોકરો પાછો સભ્ય હતો, કહું તારે ઘરે લૂંટવાનું છે? બોલે મારી માનો સ્વભાવ બહુ ગરમ, વાંધો નહીં જઈએ. આવ્યા બધા કફલમ કફલમ. અનાજ ભરવાની કોઠીની પાછળ પેલી ગોપી સંતાયેલી, બધું ગોરસ બધું ઉપર લટકાવી શીખાવ. આવ્યું બધું મંડળ, બધું ઉપર હતું. એના ઘરના છોકરાને કહ્યું આ તારી બાએ બધું ઉપર કેમ? લે ને હું ઘોડી થાઉં. 4 પગે થયો, એના ઉપર બીજો છોકરો, એના ઉપર કૃષ્ણ ચડ્યો. બધું ખાધું નહીં, બધું બગાડ્યું બહુ. આજ પેલી ગોપી જોવે કે આ શું આણે બધું ભયંકર બગાડ્યું છે. આમથી આમ ઢોળ્યું. વાંદરાઓને ખૂબ માખણ ખવડાવ્યું, કારણ કે કૃષ્ણને થયું રામા અવતારમાં આ લોકોએ મને બહુ મદદ કરી છે, આજે એને ખૂબ માખણ ખવડાવ્યું, ખૂબ ખવડાવ્યું. હાથ મોડું બધું માખણ માખણ મિશ્રી વાળું. અને કયું છોકરાઓને કીધું ચાલો નીકળો કફલ્લમ. અને બધા કફલ્લમ કફલ્લમ કરે. આને તો પકડાવું જ તું. એ નીકળવા ગયા અને પેલી ગોપી આવી હાથ પકડ્યો. હવે ક્યાં જઈશ? સાબિત કરી દઉં તારી માતા પાસે. બહુ મોટા શાહુકોર છે, બધા ખબર છે. કૃષ્ણએ કહ્યું છોડી દે ને, શું કામ હેરાન કરે? તારું જેટલું ઢોળ્યું એટલું બીજેથી લૂંટીને તારે ત્યાં નાખી જાવ, પણ હવે તારા ઘરમાં પગ મૂકે એ બીજો. બોલે નહીં હવે છોડું નહીં તને. કૃષ્ણ રડે. નાટક તો એના જેવું કોને આવડે? પેલો છોકરો, એ ગોપીનો છોકરો એમ કહે માં છોડી દે ને અમારા પ્રમુખને. હું 8 દિવસ માખણ નહીં ખાવ, આ મારું જા નિયમ લૂંટ્યું છે ને, 8 દિવસ નહીં ખાવ, પણ તું આને છોડી દે. બોલે છોડું નહીં. અહંકારથી ગોપી કૃષ્ણનો હાથ પકડી નીકળી છે. છોકરાઓ રડે છે, કૃષ્ણ આજીજી કરે. એમાં ગામનો ચોક આવ્યો. કૃષ્ણને થયું અહીંયા અવસર છે. એમાં એ ગોપીના સસરા બેઠા હતા. કૃષ્ણએ આ તો અંતર્યામી છે, કંઈક ગોપીના સસરાને કંઈક એવી પ્રેરણા કરી કે એને કંઈક ઊભું થવું, ને એને ખોખારો મારીને ઊભા થયા અને સસરાજીને જોતા ગોપી એકદમ લાજ કાઢી. એ ઘૂંઘટ ખેંચવા ગઈ, એમાં હાથ મુકાઈ ગયો. એ હાથ મૂકીને પાછો લેવા ગઈ ઘૂંઘટામાં, ત્યાં કૃષ્ણએ પોતાનો હાથને બદલે એનો જે છોકરો હતો એનો હાથ આપી દીધો. પ્રમુખ છટકી ગયો, સભ્યને ચડાવી દીધો. હાથ પકડીને આવી છે ગોપી. યશોદાજીને કીધું. કૃષ્ણ તો દોડીને પહેલા પહોંચી ગયેલા ઘરે, પણ જરા દોડેલા એટલે શ્વાસ ચડી ગયો. યશોદાએ કહ્યું કેમ? બોલે માં ભૂખ બહુ લાગી છે, આપને અંદર બેસાડીને ખવડાવ્યું. અને ત્યાં તો આવ્યું બધું. તમે કહેતા હતા ને કે નથી છોકરો ચોરી કરતો, લ્યો આ નમૂનો, આ સાબિતી. અને આમ ઘા કર્યો. યશોદાજીએ કીધું પણ તું જોતો ખરી કોણ છે? એ તો જો, આ તારો દીકરો છે. મારો કૃષ્ણ તો ભૂખ્યો થયો તો અંદર જમે છે. ત્યારે પેલી ટપુડા તું? તું ક્યાંથી? બોલે માં તે વચ્ચેથી તે મારો હાથ પકડી લીધો. પ્રમુખ ખબર નહીં ક્યાં ગયો. ત્યાં કૃષ્ણ બહાર નીકળ્યા. શું છે આ બધી ધમાલ? ઘરે જાઓ ને તમે લોકો, છે શું?
ગોપી પસ્તાણી છે કે આને કેમ પકડવો. એ રાધાની માતાએ કહ્યું છે તમારો પુત્ર ચોર છે, વ્રજમાં કોઈ એને દીકરી નહીં આપે. યશોદાજીને બહુ દુઃખ થયું છે. નંદજીની પાસે રડી પડ્યા છે, આ છોકરાએ આપણું નામ બગાડ્યું છે, બધા ચોર ચોર. મેં તમને પહેલા કહ્યું તું હજી સગાઈની ઉતાવળ નથી, તમે શું કામ ગયા ત્યાં? આ ઉતાવળ કરવાની શી જરૂર? કૃષ્ણએ આ બધું સાંભળ્યું કે મારી માતાનું અપમાન કર્યું રાધાની માતાએ. જોઈ લઈશ. 8 દિવસ આ વાતને વીત્યા હશે, એમાં રાધાને કંઈક થઈ ગયું, કંઈક ચક્કર આવ્યા, ખબર નહીં, છોકરીને પડી ગઈ, મૂર્છા આવી ગઈ. બધી ગોપીઓ ભેગી થઈ, રાધાની માતા રડી પડી. છોકરીને શું થયું? બધા ઠપકો આપવા લાગ્યા. ધ્યાન રાખવું જોઈએ, છોકરી કેટલી રૂપાળી, કોઈની નજર લાગી ગઈ હશે, તમે કંઈ ધ્યાન રાખતા જ નથી ને આખું ગામ ઠપકો આપે રાધાની માતાને. રાધા મૂર્છિત થાય. શું? એમાં એક ગોપીએ કહ્યું આવું ક્યારેક ક્યારેક કોઈને થાય છે ત્યારે કૃષ્ણ જાણે છે, એ મૂર્છામાં હોય અને બેઠા કરે છે. પણ બોલે યશોદાનું મેં અપમાન કર્યું, એને ઘરે હવે કેમ જવાય? બોલે આ દીકરીનો સવાલ છે, પગે લાગો, કૃષ્ણને તેડી આવો તો મૂર્છા ઉતરશે. રાધાની માતા યશોદાની પાસે આવે છે. યશોદાજીને ખબર મળી ગયા કે આવું કંઈક બન્યું છે ને આજ બદલો લેવા તૈયાર યશોદા. દ્વારે ઊભા છે. કૃષ્ણને કહ્યું તું અંદર રહે, ક્યાંય બહાર નીકળતો નહીં. સારું. રાધાની માતાએ આવીને પ્રણામ કર્યા, મારી છોકરીને કંઈક થઈ ગયું છે અને બધા કહે છે કૃષ્ણ જાણે છે એને મોકલો. ના ના, એ કંઈ જાણતો નથી, અને ચોરી સિવાય બીજું કંઈ આવડતું જ નથી, તમે જ કહેતા હતા. બોલે માં અમારી ભૂલ થઈ ગઈ, અમે નાના માણસો કહેવાઈએ, તમારે જતું કરવું. બોલે નહીં, પણ એને બીજું શું આવડે? આટલો નાનો છોકરો, એને કંઈ મંત્ર તંત્ર થોડું આવડે? બોલે આખું ગામ કહે છે મોકલો. રડવા લાગ્યા છે. બિલકુલ ના પાડો. રાધાની માતાએ કહ્યું તમે ના પાડો હું ન માનું. તમારો ગોપાલ એમ કહે કે મને નથી આવડતું તો હું જતી રહું. પૂછો એને. આમ આવો. આવ્યો. પૂછો. રાધાની માતાએ કીધું ગોપાલ, કોઈને મૂર્છા આવે ગોપીને તો તને ઉતારતા આવડે છે? બોલે હા. યશોદાએ કાન પકડ્યો. તું? બોલે માં આપણે જવું નથી, બાકી આવડે તો છે. ખોટું કેમ બોલાય આપણાથી? આપણે જવું નથી, એનું થવું એ થાય, પણ મને આવડે છે. તું કહેતી હોય તો બહાર જતો રહો. બોલે બહાર નથી જવું, નહીતર મને ખબર છે તું ફરીને ક્યાં પહોંચે. એમાં નંદ બાબા આવ્યા છે. નંદજીને રાધાની માતાએ કહ્યું છે ગોપાલને મોકલો ને, અમારી દીકરીના જીવનનો સવાલ છે. યશોદાને કહું જવા દો, આવું ન કરાય, આપણે એવું ન કરાય. જા ગોપાલ જા. ગોપાલે કહ્યું નહીં મારે નથી જવું, મારી બા કહે તો જ જવું. હવે જાને તારે જવું છે, મોકલ્યો છે. હજી તો હવે સન્માન સાથે આવે છે ને. આજ તો રાધાજી મૂર્છિત છે, ગોપીઓ ઘેરી વળી છે, લોકો ઘણા ભેગા થયા. આવ્યો, કહ્યું હટો. બધા હટી ગયા. રાધાની પાસે જઈ એના હાથની નાડી તપાસી, જાણે મોટો વૈદ હોય. ગંભીર થઈ ગયો. ગંભીરતા અને કૃષ્ણ આ બેનો મેળો જ બેસતો નથી. નાડી તપાસી, 5-10 મિનિટ આમ ચૂપ રહ્યા, બધા શાંત બિલકુલ. અને પછી ધીમે રહીને કીધું ખલાસ છે. અરે મહેરબાની કર મારા ઉપર, તું આવું બોલમાં. એટલે એમાં હું શું કરું? મેં કઈ મારો કોઈ ગુનો થોડો? આમાં તમે મોડા પડ્યા છો બોલાવવા, તમારે મને વહેલો બોલાવવો છે. આમાં કાંઈ છે જ નહીં. ખલાસ, તૈયારી કરો લે. અરે તું અમારા ઉપર. બધી ગોપીઓ રડવા લાગી. રાધાની માતા તો બહુ દુઃખી થઈ. તું આવું ન બોલ. બોલે પણ હું શું કરું? કંઈ મારો ગુનો થોડો છે? તમારે વહેલા બોલાવવું જોઈએ. આમાં કંઈ છે નહીં. બધા પગે લાગે. તું તો મરેલા નહીં, બેઠા કરી શકે, તું તો કેવું. બોલે પણ બીજું કંઈ થોડોક શ્વાસ ચાલતો હોય ને એવું કંઈ હોય તો થઈ શકે, બાકી આમાં કંઈ. પણ કંઈક કર. વળી પાછી નાડી પકડી. આમ તો જાણે ખલાસ છે. હવે એની રમત શરૂ થઈ, તમે જુઓ. આમ તો જાણે ખલાસ છે, પણ એની સગાઈ કરી નાખો અને સામો પક્ષ જો બળવાન હોય તો આ બેઠી થાય. બાકી તમારા કુટુંબમાંથી તો આ તમારા ભાગીમાંથી દીકરી ગઈ, પણ સામો પક્ષ બળવાન હોય પ્રારબ્ધ વાળો તો કદાચ એ હું ચોક્કસ ન કહી શકું,
પણ સામો પક્ષ જો બળવાન હોય જલ્દી સગાઈ કરો. પણ ગોપાલ સગાઈ કઈ તો એમાં હું શું કરું? તાત્કાલિક થાય તો જ. બધી ગોપીઓએ કહ્યું તો પછી નંદ બાબાના ઘર જેવું ઘર કયું છે? તે દિવસે યશોદાજી આવ્યા હતા, અમે વાત સાંભળી, તમે અપમાન કર્યું, બસ ત્યાં જ કહી દો ને કે અમે ગોપાલને આપી કન્યા. અક્ષત કંકુ અને મીઠાઈ લઈને રાધાની માતા યશોદાને આંગણે આવે છે. યશોદામાં અમે અમારી રાધા તમારે ત્યાં આપી. યશોદાએ કહ્યું અમારે જોઈતી જ નથી, કાંઈ નહીં, આવું ન કરો, અમે અમારી દીકરી આપી ચૂક્યા. યશોદાજી ના પાડે, રાધાની માતા આગ્રહ કરે, પછી ના પાડતા રહ્યામાં રાધાની. પહેલા તો આપણે ત્યાં પાણીયારે પારણા ઉપર કે બારણાની બાર સાંખે ચાંદલા થઈ જતા હતા. ચાંદલો કરી નાખે એટલે પૂરું, પછી એમાં કંઈ ફેરફાર ન થાય. ચાંદલો ને ચોખા લગાડ્યા કે અમે અમારી પુત્રી આપી ચૂક્યા. મીઠાઈ ઉમરામાં મૂકી અને સગાઈ જાણે કરી લીધી એમ આવે. કૃષ્ણએ પૂછ્યું શું થયું? બોલે સગાઈ થઈ ગઈ. હવે જોઉં જો સામો પક્ષ બળવાનો હોય તો. માથામાંથી મોરપીંછ કાઢ્યું અને રાધાની ઉપર 4-5 વાર આમ ફેર્યું અને કાંઈક બોલ્યો. હવે શું બોલ્યો હશે તો ભગવાન જાણે. 5-6 વખત મોરપીંછ ફેરવી રાધાને અવાજ કર્યો. રાધાજી બેઠા થયા છે. આનંદ થયો છે. રાધાની માતાની આંખમાંથી પાણીની ધારા થઈ અને જાણે દિગ્વિજય કરીને આવતો હોય એમ આવ્યો ઘરે કૃષ્ણ. યશોદાજી તો અહીંયા ગાયોના દાન આપે છે બધાને. હું ગઈ તો સામેથી અપમાન કર્યું ને આ સામેથી કન્યા આપવા આવ્યા. મારા લાલાની સગાઈ થઈ, જય જયકાર થવા લાગ્યો. આન મોટો વિજય કરીને આવતા હોય એમ આવીને માને પગે લાગ્યો. લાલા ગોપાલ આ તે કેમ કર્યું? બોલે માં એમાં આવડતની જરૂર છે. લે ઠીક હે, પણ તે કર્યું કઈ રીતે? આ બોલે માં એ તો તું હુકમ નથી કરતી, નહીતર આખી 12 સાંખ ચાંદલાથી ભરી દઉં અઠવાડિયામાં. એક ચાંદલો શું, આમાં બધે ચાંદલા જ હોય. કોઈ પણ માનો એ સ્વભાવ છે પુત્રના લગ્ન જલ્દી થાય. યશોદામાં કનૈયા માટે ઉતાવળ કરતી હતી. અમારી કૌશલ્યામાં રામ આજ વિશ્વામિત્રજીની સાથે જાય એનો હર્ષ છે કે પેલા બ્રાહ્મણે કહ્યું હતું કન્યાને પરણીને આવશે. તેથી આજ અતિ આનંદમાં અહીં વિદાય આપી છે રામ લક્ષ્મણને. વિશ્વામિત્રજી અતિ પ્રસન્ન બની બંને ભાઈઓને લઈને આજ નીકળે છે. ગોસ્વામીજી એનું વર્ણન કરતા લખે છે. પુરુષ સિંહ વીર હર્ષિ ચલે મુનિ ભાઈ હરણ કૃપા સિંધુ મતિ ધીર અખિલ વિશ્વ કારણ કરણ. પુરુષ સિંહ બંને ભાઈઓ વિશ્વામિત્રનું કાર્ય કરવા માટે નીકળ્યા છે. તુલસીદાસજી કહે છે કેવું સુંદર હતું. અરુણ નયન ઉર બાહુ વિશાલા, અરુણ નયન ઉર બાહુ વિશાલા, અરુણ નયન ઉર બાહુ વિશાલા, નીલ જલદ તનુ વિશાળ છે પણ એ ખાલી હાથ લાંબા નથી, ઉર ભી વિશાળ. સમાજમાં ખાલી જેના હાથ લાંબા હોય અને હૃદય વિશાળ ન હોય ને એ ખોટા કામ કરે. કાં તો હાથ કોક કાપી નાખે ને કાં તો કોકનું લૂંટતો હોય લાંબા હાથવાળો. પણ હાથ લાંબા હોય એની સાથે હૃદય પણ વિશાળ હોવું જોઈએ. તો સ્વામીજી જોડતે હૈ અરુણ નયન ઉર બાહુ વિશાલ, જલદ તનુ શામ તમારા. નીલ કમળના સમાન સુંદર સ્વરૂપ છે. એક ગૌર એક શામ વિશ્વામિત્રજીની સાથે જતા હતા. તુલસી બતાવે કેવા લાગે છે. और क्या था? कटिपट पीत कसे बर भाथा, केड़ ઉપર ભાથાને કસકસાવીને બંને ભાઈઓએ બાંધ્યા છે. કટિપટ પીત કસે બર ભાથા, કટિપટ પીત કસે બર ભાથા, કટિપટ
रुचिर चाप सायक दुहाता, रुचिर चाप सायक दुहाता, रुचिर चाप सायक दुहाता। बंदे हाथ में धनुष बाण जा रहे। श्याम गौर सुंदर दो भाई, 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 श्याम गौर सुंदर दो भाई। और विश्वामित्र महानिधि पाए, विश्वामित्र महानिधि पाए, विश्वामित्र महानिधि पाए, विश्वामित्र महानिधि पाए। अरुण नयन उर बाहु विशाला, नील जलद तनु श्याम तमाना, अरुण नयन उर बाहु विशाला। एक श्याम અને એક गौर बे भाइयों विश्वामित्र ने महान निधि प्राप्त थयो होय तीनो जा रहे हैं पण रामजी ने एम थયું કે બાલ લીલા કરવું એટલે બાળકની જેમ રામ વર્તે। રસ્તામાં કોઈ પંખી ઉડે તો જોવા ઊભા રહે, સરોવરમાં કમળ દેખાય તો આમ ચૂંટવા માટે ઊભા રહે। આમ ભગવાનની બાલ સહજ ક્રિયા જોઈને વિશ્વામિત્રને શંકા પડી કે આ બ્રહ્મ નથી, બ્રહ્મ કંઈ આવો હોય। લક્ષ્મણજી સમજી ગયા કે ભગવાન મહાત્માજીને તકલીફમાં મૂકી રહ્યા છે। વિશ્વામિત્રજીને થયું હું આને ક્યાં લઈ જાઉં છું, આ તું પતંગિયા પકડવા દોડે, ફૂલ ચૂંટવા દોડે, આ કઈ બ્રહ્મ છે, આનામાં જરા ભી ગાંભીર્ય નહીં। વિશ્વામિત્રજી ચિંતિત શંકામાં ભગવાન જાણી જોઈને લીલા કરતા હતા। એમાં વિશ્વામિત્રજીને અવસર મળી ગયો કે આ કાર્ય જો રામ કરે તો હું માનું બ્રહ્મ। કારણ વિશ્વામિત્રજીએ જોયું તાડકા નામની રાક્ષસી નીકળી છે। અને રાઘવને કહ્યું રામ, હા પ્રભુ, ચલે જાત મુનિ દિની દિખાઈ, चले जात मुनि दिन दिखाई, सुनी ताड़का क्रोध करि धाई। सुनि ताड़का क्रोध करि धाई। राघवा ताड़काना संतानो ज मारा यज्ञमां विघ्न करे छे, आ ताड़का उपर प्रहार करो। અને જ્યાં બાપજીએ આદેશ આપ્યો બાલ સહજ સ્વભાવ ક્યાં ગયો ખબર ન પડી, ચહેરા ઉપર ગાંભીર્ય આવ્યું, જમણો હાથ નિશંગ ઉપર ગયો, પરમાત્માએ તીર ખેંચ્યું। વિશ્વામિત્રજી જોઈ રહ્યા અને ભગવાને તાડકાને લક્ષ્યમાં લેતા બાબાજી लिखे છે એક ही बाण प्राण हरि लीनहा, कहि बाण प्राण हरि लीनहा, एक ही बाण प्राण हरि लीना, कहि बाण प्राण हरि लीनहा। दीन जानी तेहि निज पद दीन्हा। दीन जानिते निज पद दीन्हा। एक જ બાણ મારી તાડકાને અને તાડકા ધરતી ઉપર અવતાર કાર્યના શ્રી ગણેશ રામજીએ રાક્ષસોના વિનાશનો આરંભ કર્યો ત્યારે પ્રથમ રાક્ષસને ન માર્યો, રાક્ષસીને મારી। ક્યો? ભગવાને વિચાર્યું જેના દ્વારા રાક્ષસો ઉત્પન્ન થાય છે બુનિયાદને પહેલા ખલાસ કરો। દુર્ગુણો ઉપર ઘા કરતા પહેલા દુર્ગુણો જે ભૂમિકામાંથી પ્રગટે છે ભૂમિકા को निर्मूल कर दे। અને તેથી રાક્ષસીના ઉપર પ્રહાર, તાડકા નીચે પડી। હજી વિશ્વામિત્રજી કબૂલ થતા નથી કે આ બ્રહ્મ છે। એને એમ થયું કે શસ્ત્રધારી છે, શસ્ત્રબાદ છે, કદાચ યોગ્ય જગ્યાએ બાણ વાગી ગયું ને એ પડી, એનો અર્થ એમ નથી કે હું માની લઉં આ બ્રહ્મ છે। પણ જ્યાં રામજીએ તાડકાને મારી અને એની દીનતા જોઈને મુક્તિ આપી ત્યારે વિશ્વામિત્રજીને ખાતરી થઈ આ બ્રહ્મ છે। કારણ કે વિશ્વામિત્ર જાણતા હતા હું મારી શકું પણ તારી ન શકું। સમાજમાં એવી વ્યક્તિની જરૂર છે જે મારે અને તારે। દીન જાની તેવી નિજ પદ દીન્હા, दीन जानिते निज पद दीन्हा। દીન જાની તેહી નિજ પદ દીન્હા। दीन जानिते निज पद दीन्हा। तब ऋषि निज नाथ ही जिय चीन्ही, तब ऋषि निज नाथ जिय चीन्ही।
विद्यानिधि कम विद्यादीन जाते लागन क्षुधा पिपासा जाते लागन क्षुधा पिपासा अतुलित बल तन तेज विराजा श्याम गौर सुंदर दो भाई आज विश्वामित्र महानिधि पाई ભગવાન ને વિદ્યાનું દાન આપ્યું છે ઓળખી ગયા કે આ બ્રહ્મ છે અતબલા અને અતિબલા નામની વિદ્યા રામને આપી જેથી ખૂબ લાંબા સમય સુધી ભૂખ અને તરસ ન લાગે શરીરમાં શક્તિ બચી રહે અને તેજસ્વીતા વધે એવી વિદ્યા વિશ્વામિત્રજીએ રામજીને અર્પણ કરી આયુધો સમર્પિત કર્યા રામ લક્ષ્મણને આશ્રમમાં લઈ આવ્યા છે તુલસીદાસજી વર્ણન કરે છે ઋષિઓએ સ્વાગત કર્યું ભગવાને ફલાહાર કર્યો એ દિવસ પૂરો થયો એ રાત્રિ પૂરી થઈ બીજા દિવસનો સવાર પણ વિશ્વામિત્રજી જે કામ માટે રામને લાવ્યા એ કામની યાદી જ કરતા નથી કે યજ્ઞ શરૂ કરીએ કહેતા જ નથી કારણ કે વિશ્વામિત્રજી જ્ઞાની છે એને એમ થયું કે જે સાધન દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કરવાની હોય એ ઈશ્વર તો એમનેમ આવી ગયો હવે યજ્ઞની શું જરૂર કારણ કે જ્ઞાન જે સાધનથી સાધ્ય મળે સાધ્યની પ્રાપ્તિ પછી સાધન જ્ઞાન માર્ગમાં છૂટે છે આ યજ્ઞ દ્વારા ઈશ્વરને મેળવવાનો હોય તો પ્રભુ તો આવી ગયા હવે યજ્ઞની શું જરૂર એટલે વિશ્વામિત્રજી યજ્ઞ માટે કંઈ બોલતા જ નથી પણ રામજી બોલ્યા છે બાપજી આપના માટે યજ્ઞની જરૂર નહીં પણ જગત માટે યજ્ઞ જરૂરી છે માટે સામેથી રામે કહ્યું બાપજી પ્રાત કહા મુનિ સન રઘુરા प्रात कहा मुनि सन रघुराई निर्भय यज्ञ करहु तुम जाई સવારમાં રામજીએ સામેથી કહ્યું બાપજી યજ્ઞનો આરંભ કરો અમે બે ભાઈઓ બે દિશામાં ઊભા છીએ હવે તાકાત નથી કોઈ વિઘ્ન કરી શકે આહુતિઓ અપાવા લાગી બે ભાઈઓ બે દિશામાં સંરક્ષણ માટે ઊભા છે આન યજ્ઞની ધૂમ્ર શિરાઓ આકાશમાં ચડી મારીચ અને સુબાહુ દોડતા આવ્યા યજ્ઞ વિધ્વંસ કરવા જ્યાં મારીચ આવ્યો ભગવાન રામજીએ મારીચને જોતા ફણા વગરનું બાણ મારીચને માર્યું 400 ગાવ દૂર ફેંકી દીધો મારીચનો આવો ભયંકર પરાજય જોઈ સુબાહુ દોડ્યો ભગવાને પાવકાસ્ત્ર બાણ મારી સુબાહુને સળગાવી નાખ્યો દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી યજ્ઞ સંપન્ન થયો રામનો જય જયકાર થયો છે ઋષિઓ યજ્ઞમાંથી ઉઠ્યા રામજીએ વંદન કર્યા મહાત્માઓની આંખમાં અશ્રુ આવ્યા છે ધન્ય રાઘવ તમારા માતા પિતાને ધન્યવાદ છે કે આજ અમારું યજ્ઞ કાર્ય કરવા માટે તમને મોકલ્યા આજ અમારું ઋષિ કાર્ય પૂરું થયું ધન્ય છે મા બાપને જે પોતાના સંતાનોને આવી રીતે યોગ્ય કાર્યમાં સુપ્રત કરે અને આપણા દેશમાં આ થયું છે તો રામ થોડા દિવસ ત્યાં કૃપા કરીને રોકાયા છે ઋષિમુનિઓએ ખૂબ રામના તરફ એક જુદો જ બ્રહ્મ ભાવ પ્રગટ થયો છે અને થોડા દિવસ રોકાયા એક દિવસ વિશ્વામિત્રજીએ રામને કહ્યું રાઘવ તમે કહેતા હો તો હવે હું તમને અયોધ્યા મૂકી જાઉં યા કહેતા હો તો જનકપુર લઈ જાઉં જનકપુર ક્यों बोले ત્યાં એક યજ્ઞ થાય છે કયો યજ્ઞ ધનુષ્ય યજ્ઞ आप यज्ञ જ પૂરા કરાવવા નીકળ્યા છો તો એ પણ એક ધનુષ યજ્ઞ અધૂરો પડ્યો છે कम से कम वो भी पूरा हो जाए धनुष यज्ञ सुनी रघुकुलनाथा धनुष यज्ञ सुनी भगवान तुरंत तैयार થયા હા બાપજી જઈએ આપણે જનકપુર હવે જનકપુર તરફ યાત્રાનો આરંભ धनुष यज्ञ सुनी रघुकुलनाथा धनुष यज्ञ सुनी रघुकुलनाथा हर्षि चले मुनि बर के साथा हर्षि चले मुनि बर जा रहे हैं के साथ
ઋષિવૃંદ સાથે છે, મંત્રો બોલાય છે, બંને ભાઈઓને લઈને પેદલ યાત્રા શરૂ થઈ. અહીં એક સવાલ એ થાય કે ભગવાને રથનો ઉપયોગ કેમ ન કર્યો? અયોધ્યાથી આવ્યા ત્યારે રથ લઈને ના આવી શકત રામ, પણ પેદલ યાત્રા જ કરી છે રામ. રામજીને થયું હશે કે હું રથમાં બેસીને ઉતાવળે નીકળી જઈશ તો સમાજની કેટલી અહલ્યાઓ રસ્તામાં પડી હશે, એનો કોણ ઉદ્ધાર? સમાજની અહલ્યાઓને બેઠા કરવા માટે, સમાજમાં જેનામાં નિરાશા આવી ગઈ હોય એમાં આશા અને વિશ્વાસને પ્રગટાવવા માટે રાઘવે પ્રથમ પદયાત્રા કરી છે આ રાષ્ટ્રમાં. પેદલ ચલે તાકી બધાની ભાળ લઈ શકાય, બધાને પૂછી શકાય. ચલ પડે સરકાર તો ક્યાં દેખા? आश्रम एक दीख मगमाही, आश्रम एक दीख मगमाही, आश्रम एक दीख मगमाही, आश्रम एक दीख मगमाही, खग मृग जीव जन આશ્રમ જોયો. જી આશ્રમ કોનો છે? આટલી શાંતિ, આમાં કોઈ દેખાતું નથી. પશુ પંખી વૃક્ષો પણ સાધના કરતા હોય એવું લાગે. અને આ રસ્તાની બાજુમાં પથ્થર દેહ કોણ પડ્યું છે બાપજી? રામજીને પૂછા. વિશ્વામિત્રજી रुक गए. રામને કહું તમે તો જાણો છો પ્રભુ, फिर भी सुनिए. એક ગૌતમની પત્ની અહલ્યા છે, થોડીક ભૂલ થઈ ગઈ અને ઇન્દ્ર એને ધોખામાં નાખી ગયો અને ઋષિ પત્નીએ ભૂલ કરી. ગૌતમે અહલ્યાને ઇન્દ્રની સાથે જોઈ અને ગૌતમે શાપ આપ્યો. હા, ઇન્દ્રને કહ્યું તારા શરીરમાં 1000 છિદ્રો પડી જશે. ઘડામાં એક કાણું નાનું એવું પડે જેમ પાણી બધું નીકળી જાય એમ ઇન્દ્ર તારા શરીરના ઘડામાં 1000 કાણા પડશે અને તારા પુણ્યનો પ્રવાહ બધો ધીમે ધીમે નીકળી જશે. અને અહલ્યાને કહ્યું તું ઋષિ પત્ની થઈને આવી, તારી બુદ્ધિ ભોગ બુદ્ધિ બની, જા ચટ્ટાન કી તરફ શીલા હો જાય. ત્યારથી આ જડ થઈને પડી છે મહારાજ. ગૌતમની પત્ની છે, એને કોઈ બોલાવતું નથી. અને મહારાજ જેને કોઈ ન બોલાવે એને તમે બોલાવો. મારી આપને પ્રાર્થના છે, આ અહલ્યાનો ઉદ્ધાર કરો. અહલ્યાનું પ્રકરણ માનવ જાત માટે એક મોટું વિશ્વાસનું પ્રકરણ છે. અહલ્યાને રામની પાસે જવું નથી પડ્યું. ધ્યાન દેના, રામને અહલ્યા પાસે આવવું પડ્યું. એમ કદાચ જીવનમાં ભૂલ થઈ જાય તો નિરાશ ન થશો. રામ કથા તુમે આશા દેતી હૈ. અહલ્યા જેવી એક મહાન ઋષિ પત્નીએ પણ ભૂલ કરી. આ જગતમાં થઈ જાય ભૂલ મનુષ્યથી. કોણ ભૂલ નથી કરતું? અહીંયા શરી કે जुर्म यहाँ हर किसी के चेहरे हैं, यहाँ किसका इंसाफ किससे कराया जाए. કોણે ભૂલ નથી કરી? થઈ જાય ભૂલ. કૃષ્ણ મૂર્તિ કહેતે हैं ભૂલ કરો, खूब करो. लेकिन दूसरी पंक्ति बहुत अच्छी जोड़ी कृष्ण मूर्ति ने. भूल करो, खूब करो, लेकिन बार बार मत करो. સંતમાં અને સંસારીમાં આટલો જ ફરક. સંતના જીવનમાં અનુભવ જીતે અને સંસારીના જીવનમાં ઈચ્છા જીતે. સંત કોઈ ખોટી ઈચ્છા કરે અને એનું પરિણામ ખરાબ આવે પછી એમાં એ અનુભવ લઈને જિંદગીમાં કોઈ દિવસ એવી ઈચ્છા ન કરે. એના જીવનમાં અનુભવ જીતે. ત્યારે આપણે સંસારીઓમાં ખોટી ઈચ્છા કરીએ, ખરાબ ફળ મેળવીએ તોય પાછું એનું એ કરીએ, કારણ કે આપણા જીવનમાં ઈચ્છા જીતે, સંતના જીવનમાં અનુભવ જીતે. થઈ જાય ભૂલ. કોણ ભૂલ નથી કરતું? સભી મસ્ત હૈ, कौन किसको संभाले. सभी मस्त है, कौन किसको संभाले. जिसे देखिए लड़खड़ाने लगा है, जिसे देखिए लड़खड़ाने
नशे में जमाना जमाने में हम भी नशे में जमाना जमाने में हम अब पर भी इल्जाम आने लगा है। हम पर भी इल्जाम आने लगा है। सभी मस्त है कौन सभी मस्त है कोई किसको संभाળ તો ભૂલ બધા કરે છે પણ અહલ્યાની જેવું કામ કરો ભૂલ કર્યા પછી થઈ ગઈ ભૂલ અહલ્યા જેવી તો ભૂલ નથી થઈ ઋષિ પત્નીએ ભૂલ કરી કેટલી ગંભીર ભૂલ તપોવનમાં રહેનારી તપસ્થલીમાં રહેનારી મહિલાની ભૂલ આપણાથી થઈ જાય કદાચ પણ ભૂલ કર્યા પછી અહલ્યા પથ્થર થઈ ગઈ એનો અર્થ શું એનો અર્થ એ છે કે જે ચંચળતાએ મને પાપ કરાયું એ સમગ્ર ચંચળતાને પથ્થરની જેમ હવે